હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પૂરા ટકના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે સવારમાં ઉઠીને આવી ગયા છીએ બ્રશ કરીને તાત્કાલિક વ્લોગમાં. તો અમારા દેવાનજી બેન અત્યારે ફળિયામાં આટા મારે છે, એને અત્યારે હક ન થાય ને જાગી જાય ક્યારની વહેલા અને માથું થોડુંક બનાવી દીધું એટલે થોડુંક એવું બધું લાગે, બાકી કોરા થાય એટલે મસ્ત નવા થઈ જાય. તો ચાલો હવે થોડોક ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો, કેમ કે પેટમાં બુડબુડી આવવા મળ્યા છે. તો આપણું પેટ રહ્યું નાનું એવું એટલું એવું, તો એમાં થોડીક જગ્યા હશે એટલે જમવાનું થોડુંક ઓછું હાલે. તો હાલો હવે જમી લઈ. હલે ટીટોળી તો હલે તો ટીટોળી રેડ નાખવાનું તો રહી હશે કા? તું હું આ લઈને રખડે છો? હા ધોવાનું એનાથી હાથ ધોવાના હોય. તો ચાલો હવે નાસ્તો કરીએ. નાસ્તો કરીને તમને થઈ જશે ટાણું આપણે જવા માટે. તો ટાણે જવું જ પડે, બાકી હાલો નીકળી કામ ઉપર જવા માટે. તો બધા આવી ગયા છે હવે, તો ધીમે ધીમે નીકળી ફરાર થઈ ગયા છે દુકાન આવી તો આપણે કામ કર્યું હતું. આ કામ તો બધું ચાલુ જ હતું, બધું ગમે કે આ ડિમોલેશન આવ્યું એમાં બધું સાપરા બાપરા બધું નીકળે છે. એટલે તડકો જ આવે સીધા આવે ધૂળ ઓળતી સીધા કાળા માહિત મોટા અને નીંદર કરીને, કેમ કે હું તો ઘરે આવી ગયો તો ક્યારનો, એટલે કે જમવાનું ટાણું થાય ત્યારે આવી જવાનું હોય બરોબર. ઘરે આવીને સીધું હોવાનું આપણે કામ કર્યું, બીજું કંઈ કામ જ ન હોય. તો અમારા ભાઈ હવે ડેલી બનાવેલી છે. તો હવે કામ ઉપર જવાનો ટાઈમ થઈ જશે, તો હું હવે નીકળી જાઉં ફેસમાં કરીને કીધું તો જઈએ મેં કહ્યું. અને આપણે છે કે સારું થવાનું છે, અમે પહેલાં રાખવાનું છે. તો હાલો તમને હવે કન્ટિન્યુ બધાને મળો કામ ઉપર. તો આ છે અમારી સાઈડમાં ન પડવાનું કે જો પડવાનું એવું બધું છે આવું. તો અડધું એટલું કરી નાખ્યું છે કમ્પ્લીટ. ફિનિશ કરી નાખ્યું. બાજુમાં સીધું બાકી છે, તો ત્યાં મને કામ કરવા મળી. મોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો બધું કામ કરે છે અમારા રકાભાઈ ને બધા, ઓલા ભાઈ અમારા રાજુભાઈ ને અમારા પોપડભાઈ ને અમારા શેઠ અમે ઉભા છે. જોવે છે કે આવડા હું કરે છે. અત્યારે થોડોક વરસાદ આવે છે એટલે થોડુંક વાવાઝોડાનું વાતાવરણ લાગે છે, કેમ કે અહીંયા અમારે વરસાદ આવતો નથી. વરસાદ 5 વર્ષ પછી વરસાદ પડે છે અહીંયા અમારે, અને બધું કોરું થાય ને બધા તરસ્યા થઈ જાય. રાજસ્થાન જેવું થઈ ગયું છે. રેતીના બધા શું કહેવાય કે પૂછ્યા તરસ્યા થઈ જાય. ત્યાં તો પાણી નથી મળતું, અહીંયા નથી મળતું પાણી. આવે 5 દિન નગરપાલિકા વાળાએ કીધું છે 5 દી પછી પાણી આપશે. જ્યાં વરસાદ આવી જાય તો સારું છે, પાણી પીવા તો થઈ જાય. જોરદાર વરસાદ ને જો તો બધા હું પલ્લી ગયો આખો એટલો વરસાદ પડી ગયો. અમે બહાર આવ્યા તો અમે કીધું કામ બધું ઉકેલી લીધું છે ને હવે જઈએ છે દુકાન બાજુ નીકળીએ સાનામાં. વરસાદ પડ્યો છે બહુ, આમ તો પલ્લી ગયા બધા. પોપટભાઈ તો શું કે ઘરમાં કડી ગયા અને અમે તો માથા ચડીને ઉભા થવા મળે. પણ અહીંયા કામ કરવા આવેલો હતો નહીં, પણ અમને તો પલાળી દીધા. એમાં કન્ફર્મ થઈ ગયો બધું. હવે વરસાદ સારો આવે છે, ભૂકા કાઢી નાખ્યો થોડો પાણી કરી દીધો. આમ જો વાદળા તો ઉકાળ થઈ ગયો ધીમે ધીમે. ઘડીક પીડો ને સોતડા કાઢી નાખ્યા. થોડા કાકડા પડે છે, વરસાદ છે નહીં. પણ અમે જ્યાં કામ કરતા હતા ને ગામમાં સિટીમાં હતા મોવામાં, પણ અલગ એરિયામાં ફેર તો પડે કે નહીં, એટલા માટે તમે આ એરિયા તો કઈ નહીં. અમારા ભાઈ સાળીનું કામ કરે છે, અમારા કમાલ બાપા સલાહ દે છે દાદા રાહુલભાઈ. તો બધા ધીમે ધીમે થઈ જશે. એક ફ્રેમ લેવા જવાની છે, તો હાલો ફ્રેમ લઈ આવી. આજે બ્લોકમાં કઈ હતું તો નહીં એટલે બધું થોડા ભાઈ રેકડી લઈને જાય છે. એ બધા સામું કરતા જાય છે આવડો શું કરે છે. ઘરે આવીને સીધા અમારા દેવાનજી બેન ની કાંઈક ઊંધેડી બસાવા ગયા હતા પણ બરાબર. તો 3 માતાજી ભેગી થઈ ગઈ છે ને બધા બેઠા છે, આમ બધા બહાર ખાય છે. તો જો कैसे एकदम बढ़िया આને લીધો જોતી હોય તો કોક. તો અત્યારે આવી ગયા છીએ ઘરે ને વરસાદ થોડોક ઠીક પડી ગયો છે અત્યારે, ને ઘડીક તો સારો પડ્યો હતો એટલે વાંધો નતો આવ્યો, એટલે મજા આવી હતી વરસાદ આવ્યો એમ. તો આ એક તો પાણી આવતું નથી ને, જો હમણાં મોટી મીંદડી છે આ ગોબડી. બોલો બધા ફરીથી નામ માતાજી નામ તો બોલો ફરીથી. નામ બોલો ફરીથી હાલો. બોલ ફરીથી. શું કહેવાનું ખબર? હેલો બોલજો. ઓકે તો કલેજો છે. કિહોડા ખાધા? દૂધી ખાધી? બીજું શું ખાધું? કારેલા. તો કારેલા સીઝન શરૂ થઈ ગઈ.
રીંગણા બટાકા દૂધી ખાધી હા બીજું શું ખાધું પૌવા બટાકા હે હાલો મને રીંગણા બટાકા ખાધા અને બટાકા ખાધા ટમેટું ખાધા સરસ આજે અમારે વરસાદ ન પડ્યો બોલ પડ્યો અમાર મામા વરસાદ ન પડ્યો તમને આવે તો અમારી પાસે મોકલો હાલો મને રીંગણા બટાકા આને ચો બોલે દે તેલી મોકલાય આજે અમાર તૈનેના બ્લોગ રહેશે હા હા મમ્મી અમે જેમાંથી મેં બધાને મસ્તી કરી હતી કેમ કે ત્રણ મારી ભત્રીજી ભેગી થઈ હતી થોડુંક તમને બધાને થોડુંક વિડીયો બ્લોગમાં તમને બધાને લઈ જવાનું ખુશી લો બધે પૂછપરછ કર્યું કેમ કે અત્યારે આપણે થઈ ગયું જમવાનું ને જમવામાં બનાવેલું છે આપણે બેસી ગયા જમવા માટે તો વિડીયો બનાવી કેમ કે મારે અત્યારે એકલાનો વિડીયો બનાવીને આવું એટલે મારે થોડું મોડું અપલોડ કરવામાં થોડુંક થઈ જાય મોડું એટલે મારે કલાક તો ગણી જ લેવાની મારે 2 વિડીયો ઉતારવા હોય ને તો અત્યારે હું આવી જાય જમવા માટે તો જમવામાં આપણે રોટલો છે પછી આ સેવનું તુરિયાનું શાક છે પછી આ ઢોકળી છે આ ઢોકળી નથી ઓલા શું કહેવાય ઇડલીના થોડા કટ્ટા બનાવેલા છે તો આ ઇડલી છે તો ઇડલીની બાકા જીકી બોલીને હવે આપણે ઇડલી જેવા થઈ જાય કેમ કે આપણે બધા હતા નહીં કે ઇડલી બનાવતા ત્યારે તો હાલો થોડીક એટલી વધી છે કે તું કે થોડીક જ બનાવી હતી કે ખાય નહીં મારે તો હાલો થોડી ઇડલીના બટકા મારી લઈ તો અહીંયા એવો શું કે શું કરે કારખાનું છે ડીઆરડીસી જો એમાં આવી ગયા છે કેમ કે અમારે મહેમાન આવેલા છે અમારા પિન્ટુભાઈની બધા એ થોડા લેવા આવેલા છે તો બધા ભેગા થઈ ગયા છે અહીંયા છાણીઓ છે આખું નાનું તો અહીંયા બધા ઘોડા બાંધેલા છે તો બધા ભાઈઓ અમારા મહેમાનો બધા ઊભા છે અને અમારી એક મહેમાન ફુવારો મારે છે કે બધું વ્યવસ્થિત બધું સાફ કરી લે તો હાલો એ જે ઘોડી ભરવા આવેલા છે એ ભરી લે પછી આપણે કન્ટિન્યુ પછી બ્લોગમાં બધા મુલાકાત કરીને તમને બધાને વાતચીત કરાવીને ઘોડાની ટ્રેનિંગ જે હાલતી હોય એ બધું તમને કન્ટિન્યુ હજારનું કૂતરું લાવેલા છે તો સ્ટ્રોંગ છે પાઇપ રાખવો પડે હાથમાં ત્યારે થોડુંક રહે છે વ્યવસ્થિત બર ના પિન્ટુ આવી ગયા છે થોડા ઘણા કૂતરા રમાડીને બળ થોડું થતું નથી કૂતરી પગવી દીધા પડી ગયો ખોટો પાડી દે ખોટો નહીં હાસીને પડી જાય કૂતરા હાથમાં અંદર ભાઈ સાક્ષીમાં છે રોવે છે હા ભાઈ સાક્ષીમાં છે શું ને ભાઈ એ ભાઈ સાક્ષીમાં તો તમે આ ભાઈ આવ્યા છે અમારે તમે ભાઈ શું આવ્યા છો તમે આવ્યા ઘોડા હાંકવા ઈ ભાઈ ઘોડા હાંકવા આવ્યો છે તું શું આવ્યો છો ભાઈ ઈ ગાડી હાંકવા આવ્યો છે તમે ભાઈ શું આવ્યો અમે ઘોડા ભરવા આવ્યા આ ઘોડા ભરવા આવ્યા છે ને ઘોડા હાંકવા આવ્યા છે ને આ ભાઈ ની હારે આવ્યા છે ને હું આ ભાઈ ની હારે આવ્યો બધા ભાઈ ની હારે જ આવ્યા છે હવે વેતા થાય ને તો સારું એટલે અમારા ભાઈ ને લઈ જવાના છે ઘરે હજી એ કે અમારે રોકાવું છે હા બીજું બાજુ અત્યારે બીજું ન કહેવાય તું સમજા હા નહીં તું સમજા નહીં ઘોડી ભરીને હવે બધા જાય છે હવે અને આપણે પણ હવે જાય છે સુવા માટે તો ભાઈની હવે થોડી ઘણી હવે વાતચીત થાય છે તો વાતચીત કરી લઈએ બધા તો પછી હું પણ ઘરે જાઉં કેમ કે જે 11:30 જેવું થઈ ગયું છે તો હવે બધા જાય ઘરે ને એ બધા પણ જાય છે હવે ગામડા શેઠ જાય તો અઢી વાગી જાય 2 વાગી જાય કેમ કે લઈને જાય એટલે થોડુંક નિરાતે ગાડી આપવી પડે તો અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળશું કાલ સવારના નવા બ્લોગમાં બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય અને જય માતાજી